ડીસા તાલુકાના ડીસાવળ રાવળ સમાજ દ્વારા સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું। રાવળ સમાજની વાડીમાં મળેલી સમાજની બેઠકમાં ખોટા કુરિવાજો બંધ કરી સમાજને શિક્ષણ અને સરળ જીવન તરફ આગળ લઈ જવા માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। આ બેઠકમાં સગાઈ, લગ્ન, જાન, મામેરા તેમજ મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે કડક અને સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ બંધારણથી સમાજમાં આર્થિક ભારણ ઘટશે, શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે। બંધારણમાં કયા મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। ડીસાના રાવળ સમાજની બેઠકમાં સમાજ સુધારણા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સગાઈ પ્રસંગ અને સગાઈ માટે માત્ર 5 થી 11 લોકો જશે। સગાઈમાં એક સાડી, 1 રૂપિયો અને ગોળ સિવાય બીજું કંઈ લઈ જવાનું નહીં। કટલેરી, દાગીના, મોબાઈલ જેવા મોંઘા સામાન લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। ઓઢમણા કે રૂપિયા આપવા પણ બંધ કરવામાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગમાં લઈ જતા સમયે માત્ર પીઠી, શ્રીફળ, સવા શેર ઘઉં, ગોળ લઈ જવાના રહેશે। લગ્ન માટે પણ 5 થી 11 લોકો જશે, વધુ લોકો નહીં। લગ્નમાં હલ્દી રસમ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। જાન સાથે ડીજે પણ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લગ્નમાં પ્રી વેડિંગ પણ બંધ કરાયું છે। જાન પ્રસંગમાં વધુમાં વધુ 100 લોકો જઈ શકે છે। આ મામેરા બાબતે મામેરું 11,000 થી 1 લાખ રૂપિયા સુધી જ ભરવાનું રહેશે, તેનાથી વધુ નહીં। મરણ પ્રસંગે જમણવારને લઈને થતા ખોટા ખર્ચા સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। શિક્ષણ માટે ફાળો, જેના ઘરે લગ્ન કે મરણ પ્રસંગ હોય તે પરિવાર દ્વારા સમાજની વાડીમાં શિક્ષણ હેતુ માટે 1100 રૂપિયા જમા કરાવવાના રહેશે। બંધારણનું પાલન ફરજિયાત। જો કોઈ પરિવાર આ બંધારણનું પાલન નહીં કરે તો તેના ઘરે કોઈ સામાજિક પ્રસંગે જવાનું નહીં અને તેને કુટુંબ તેમજ ડીસાવળ પરગણાની બહાર મૂકવામાં આવશે। અને સમાજના આગેવાનોનું માનવું છે કે આ બંધારણની રાવળ સમાજમાં એકતા અને સરળતા અને શિક્ષણને નવી દિશા મળશે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજના વિકસિત સમયની અંદર બીજા સમાજો પોતાના સમાજની જે રીતે ચિંતા કરી રહ્યા છે એ રીતે આજે અમારા ડીસા તાલુકાના ડીસાવળ રાવળદેવ સમાજનું પણ એક બંધારણ માટેની આજે એક મિટિંગ હતી। આખો સમાજ આજે અહીંયા ભેગો થયો હતો। અમે સગાઈ પ્રસંગે, લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે અને મોમેરા પ્રસંગે અમુક નિયમો ઘડ્યા છે। જે અમે અઢળક ખર્ચા કરતા હતા એ ખર્ચાનો કાપ કરીને જે ખર્ચો બચે એ ખર્ચના પૈસા જે બચે એ શિક્ષણ પાછળ વાપરીએ અને અમારા બાળકોને તૈયાર કરીએ। એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં બી એ લોકો તૈયારી કરી શકે, એમાં બી અમારો સમાજ ખર્ચની દ્રષ્ટિએ પહોંચી વળે, એના માટે આ બંધારણ અમે નક્કી કર્યું છે। આજે ડીસાવળ પરગણા રાવળ સમાજની વાડીમાં આજરોજ મિટિંગ મળી। તે મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે સમાજમાં જે કુરિવાજો છે તે બંધ કરવામાં આવ્યા છે અને તે બંધારણનું અમે પાલન કરીશું અને જે પૈસા બચશે તે અમે શિક્ષણ પાછળ વાપરીશું। ખાસ કરીને કેવા એવા બંધારણ જેવા લગ્ન પ્રસંગે અમુક જે હતા ખર્ચો, જે ડીજે છે, પછી હલ્દી રસમ છે, પછી મહેંદી રસમ છે, જે પ્રી વેડિંગમાં જે મોટા હતા ખર્ચા એ બંધ કરવામાં આવ્યા છે। મામેરામાં જે અમુક જે ખર્ચા હતા એ તમામ બંધ કરવામાં આવ્યા છે। કે હાલના પ્રમાણે જે દાગીનામાં જે હતા એ અમુક દાગીના બંધ કરવામાં આવ્યા છે। એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તેનાથી અમારી સમાજને ઘણો, અમારા પરગણાને ઘણો ફાયદો થશે। આજે અમારા બંધારણમાં જે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બહાર થતી હતી એ બંધ કરવામાં આવી છે। પ્રી વેડિંગ ફોટોશૂટ બરાબર, અને ઘરે ડીજે વગાડી શકાશે અને એક દિવસ પૂરતું ઘરે ડીજે વગાડી શકાશે નાઇટ પ્રોગ્રામમાં। એના સિવાય કેવા એવા સુધારા કરવામાં આવ્યા છે જે ખરેખર પહેલા કુરિવાજો હતા? નવા સુધારામાં તો જે જૂના કુરિવાજો હતા એ બંધ કરી અને નવા સુધારામાં તો આ ઓઢમણા પ્રથા બંધ કરી છે। અને મામેરા પ્રસંગ જે હતા, મામેરા પ્રસંગમાં પિત્તળનું બેડું લઈ જવાનું અને બાકીના જે રોકડ રકમ આપી અને ઓઢમણા પ્રથાને બિલકુલ બંધ કરવામાં આવી છે।